કેમ છો મારા વાલા બધા મોજમાં ને સ્વાગત છે કે મારા નવા વિડીયો વ્લોગમાં મસ્ત મજાની સવાર થઈ ગઈ છે તો મિત્રો આજ વ્લોગ ચાલુ કર્યો છે સવા દસ વાગ્યા છે ત્યારે અમે વ્લોગ ચાલુ કર્યો છે અને કેટલા દિવસનો વાડીઓનો વ્લોગ આવતા આજ ઘરનો વ્લોગ બનાવવાનો છે હવે રેગ્યુલર વ્લોગ આવશે મિત્રો પણ ના આવશે કેમ કે પછી મારે એક્ઝામની તૈયારી કરવાની એટલે વ્લોગ છે ને હું થોડો બનાવે 5-6-7 મિનિટનો એટલે એડજસ્ટ કરી ગયો થોડાક દિવસ એવું છે અને મમ્મી જય માતાજી રીંગણા બટાટાનું શાક અત્યારે બનાવવાનું ચાલુ કરી દીધું છે મમ્મીએ અને મને કપડાં ધોયા અને રાંધવાની તૈયારી કરે છે કપડાં તો ડાયરેક્ટ અને મિત્રો હજી પણ મજા નથી ગળવાનું એવું બધું બળે છે તો એ બ્લોગ તો બનાવવો પડશે એમાં ચાલશે નહીં તે જ મને નિરાશ થાય આજ બ્લોગ બનાવ્યો મજા આવે હાલો આજ આખો દિવસ શું થાય છે તમે બ્લોગમાં બી કન્ટિન્યુ શું થાય છે શું નહીં તમને આગળ બ્લોગમાં બી કન્ટિન્યુ રહેવાનું લાઈક કરી નાખો મસ્ત મજા કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો હાલો બ્લોગમાં બી કન્ટિન્યુ રહેજો મસ્ત બનાવી દે કોમેન્ટ કરો હા આગળ વધારી દો હાલો ફટાફટ હવે આ રીંગણા તો ખરાબ થઈ ગયા નહીં હાલે લંગાઈ ગયા મિત્ર રીંગણા શાક બનાવવાનું છે બોલો બોલો કાંઈ નહીં હાલો આજ છે બીજું શું તડકો કેવો પડે એટલે કહું મેં ફ્રીજનું થોડું સમર થોડું વધારે દીધું છે આ વિન્ટરમાં આવતો સમરમાં કર્યું છે મિત્રો એટલે થોડુંક વધારે હવે બોટલ એવું બધું મૂક્યું છે બોટલો મમ્મી ક્યાં છે બધી આપણે હા ઠંડા પાણી મૂકીએ પણ થોડું શરદી છે એટલે નથી મૂકવું આ 2-3 સારું થઈ જવા દો પછી મૂકશે ઠંડુ પાણી પીશું એવું બધું શરબત બનાવશું એવું બધું ઉનાળો આવી ગયો છે એટલે બનાવવા પણ આ પેલા તો આપણે આમવાળું બધું બનાવતા અમે ખરોડી વાવવા રાખતા ને અમે તેના કાતરા બહુ હતા ને દર કાતરા લાવતા આમળવાળું પીવાનું બહુ મજા આમળવાળું બધા કોમેન્ટ કરે આ શું આમળવાળું એટલે કાતરાનું પાણી બહુ ફાયદો કરે ઉનાળામાં આપણે ઊનમાં ના થાય અને શરીરમાં ઠંડક રહે એમ તડકા ના લાગે એમ 12:30 વાગી ગયા છે મને જરી કે મજા નથી એટલે અત્યારે તો જસ્ટ દવા લઈને આવો છું ગળું પણ શરદી ઉધરસ માથું બહુ દુખે શરદી થાય મિત્રો ખતરનાક વાળું માથું દુખે છે મજા સરીકે બગડી ગઈ છે બપોરા કરવા તો બેસી ગયા છે રીંગણાનું શાક છે રોટલી છે અને અમારો કુપાળ દીકો આવી ગયો છો ઓય ભોદા ઓય નિંદરમાંથી ઉઠી ડાયરેક્ટ હા તારો મિત્રો મસ્ત બપોરા કરી આવ્યો છે બપોરા કરવા માટે તમે પણ ઘડીક આરામ કરવો પડશે બહુ માથું દુખે થતી છે એ તડકો વધતો જાય છે એમ માથું દુખે છે મજા બગડી ગઈ યાર આખું શરીર ગરમ છે કાંઈ નહીં આમાં શું કરવું તો મિત્રો હાલો હું તો ઘડીક આરામમાં હતો ત્યાં તો બહાર નીકળો ને આમાં નાની બાઈ આવ્યા અચાનક કહેતો ને કાંક વ્લોગમાં થાય આગળ જોતા રહ્યો તમે તો આવી ગયા છે મારા નાની બા જાઓ એકલા આવ્યા કે પછી કોઈ આવ્યું એવું છે એવું છે શું વાત છે મજામાં એવું છે તો હાલો નાની બાઈ આવ્યા છે થોડી મજા આવશે મમ્મીને પણ ગમશે થોડું ઘણું હાલો મેં તો થોડા વાર કુવાનું કરીએ નાની માં ભેગી અને અમારો મહેશજી ગોદાઈ ગયો મને ગળું પડે બોલાતો નથી મિત્ર એવું છે મસ્ત નાઈન ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ હવે આપણે જવું છે મઢે અગરબત્તી કરવા માટે તો હાલો મઢે કેટલા દિવસને ગયો નથી અગરબત્તી કરતા આવીએ અને મમ્મી શું બનાવી નાખ્યું શું કરવા મળ્યા અત્યારે કઢી બનાવી નાખી છે તમને બતાડું થોડા રીતે લોટ બાંધે છે રોટલી બનાવશે કઢી આપણી મજા મિત્રો જાઓ વાહ ભાઈ વાહ ભૂખ એવી લાગી છે આવીને એમ ખાઈ લેવું છે રોટલા કરી રાખો હલવા તો વહેલા ભૂખ લાગી કેમ કે બપોર મેં એક જ રોટલી ખાધી ભૂખ જ નથી લાગતી મને તાવના કારણે શરદી ઉધરસ ને એવું થયું એટલે હવે મઢે પેલા દર્શન કરતા આવીએ અગરબત્તી કરતા આવીએ અમારા માતાજીને મઢે અને પછી ખાઈ લઈએ હાલો મઢે પહોંચી ગયા છીએ આ છે મારો મઢ જુઓ મસ્ત મજા ત્યાં કિયાળ છે ને મિત્રો ઉનાળો આવ્યો પાણી આવે આમાં ડાળ છે પણ ખરાબ થઈ ગયો છે મિત્રો એમ માતાજી ડાળ છે પણ મોટર ખરાબ થઈ ગઈ છે લગભગ અને અહીં આવે અમારે નર્મદાનું પાણી એટલે પાઈએ અહીં જો હજી ગઈકાલે જ પાણી આવ્યું હતું એટલે પાઈએ એટલે અત્યારે તો હા ચોમાસામાં મસ્ત લીલી હોય અત્યારે થોડુંક પાણી કમી પડે એટલા માટે થોડીક કરમાઈ ગઈ છે ક્યાળ હાલો મસ્ત અગરબત્તી કરી લઈએ મિત્રો હાલો બધાની ઈચ્છા પૂરી કરો ભગવાન માતાજી યોજના શિવ મેળીમાં બધાને સુખ શાંતિ લાવો એક ભગવાનને પ્રાર્થના મસ્ત આપણે કુલદેવી માના દર્શન કર્યા તમને પણ કરાવ્યા સાથે સાથે નજારો અત્યારે તો ત્યાંથી કેવો મસ્ત આવે નોરતા હોય ને ત્યારે અલગ જ મજા આવે મિત્રો
જમાવટ આવે જમાવટ. 10 દિવસ તો આમ થાય દરરોજ અહીંયા તો આવવાનું 10 દિવસ નવરાત્રિ હોય ને મિત્રો દરરોજ ખાઈ પીને અહીંથી આવવાનું ખાઈ પીને અહીંથી આવવાનું બધા મેઠા હોય ને કોઈક રાસ ગરબા બધું હાલતું હોય. અહીંયા જો મસ્ત જગ્યા હે અહીંયા એ બધા બહાર બેસવા માટેની પણ કેટલું મોટું છે લાંબુ જાઓ કાંઈ ઘટે નહીં. તો હાલો મિત્રો વ્લોગમાં બી કન્ટિન્યુ ઘરે જઈએ. તો મિત્રો હાલો આપણે મઢેથી લેવા છીએ અને મસ્ત અત્યારે વાળું કરવા બેસી ગયા છીએ વહેલા રાસ તો 7 વાગ્યામાં 7:30 થાય પણ 7 વાગે ભૂખ બહુ લાગી છે. તો મસ્ત સારું કર રોટલી. નાની બા ક્યારે આવે? માસી ના ગયા છીએ પણ હમણાં આવીને ખાઈ લેશે મિત્રો. હાલો તો મસ્ત હવે વાળું કરી લે. બોલાતો નથી પ્રાણે બોલું છું શું કરું બહુ ગળું બળે છે. કાલ વ્લોગ આવે કે ન આવે કે શું કરું આજ તો તબિયત હારી ન હતી કે ન હતી કાલ આવે કે ન આવે અત્યારે તો ગળું બળે પ્રાણે બોલવાની કોશિશ કરું છું મિત્રો એવું બધું છે. હાલો મસ્ત વાળું કરી લઈ આવી જા વાળું કરવા માટે. હાલો મસ્ત વાળું પાણી થઈ ગયા છે. હવે વિડીયો પણ એન્ડ કરી નાખીએ. મળીએ કાલ નવા વ્લોગમાં. જો આજનો વ્લોગ ગમે તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને ચેનલમાં નવો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય માતા મિત્રો. જરીકે મજા નથી પણ બોલવાનું ટ્રાય કરું છું. બહુ ગળું બળે અતિશય મને ખબર છે કઈ રીતનું ગળું બળે બહુ બળે છે. બાય બાય.